નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા જિલ્લામાં કોંગ્રેસ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં નંદેસરી વિસ્તારના કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોંગ્રેસ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી છે, જેમાં નંદેસરી વિસ્તારના કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ સહિત એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. 26 વર્ષીય આરોપી અનિરુદ્ધ સિંહે યુવતીને ઘર સહિત હોટલમાં લઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી ગર્ભવતી બની જતા જબરજસ્તીથી ગર્ભપાત કરાવ્યો હતો, જેમાં યુવતીના પરિવારજનોને સમગ્ર મામલે ખબર પડતા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યુવતીનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યા બાદ આરોપીની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.